નમસ્કાર મિત્રો, આજે આપણે વિચાર વિસ્તાર અને સંક્ષેપીકરણ એ મુદ્દાને ધ્યાનમાં રાખીને કેટલીક વાતો કરીશું. સૌપ્રથમ તો આપણે ભાષાનો અભ્યાસ કઈ રીતે થાય એના વિશે વાત કરીએ. તો ભાષાના જે કાર્યો છે એના ઉપર આપણે ફોકસ કરવાના છે. પણ ભાષાનો અભ્યાસ આપણે 3 અભિગમોથી કરી શકીએ એમ છે: સ્વરૂપના અભિગમથી, અર્થના અભિગમથી અને એનો ઉપયોગ ક્યાં થાય છે, એનું કાર્ય શું છે એ અભિગમથી પણ કરી શકાય. આપણે અત્યારે ઉપયોગ અથવા કાર્યને ધ્યાનમાં રાખીને આ અભ્યાસની વાત કરીશું. ભાષાના કાર્યો અનેક છે. માહિતી પહોંચાડવાનું કામ પણ ભાષા કરે છે. અભિવ્યક્તિપૂરક, વ્યક્તિને આપણે જાણીએ છીએ કે માણસ સામાજિક પ્રાણી છે, તો એને પોતાની જાતને અભિવ્યક્ત કરવાનું ગમે છે. તો અભિવ્યક્ત શાનાથી કરે છે? ભાષાથી કરે છે. એ જ રીતે દિશાસૂચક, કોઈકને આદેશ આપવાનું, સૂચન કરવાનું કાર્ય પણ ભાષા દ્વારા થાય છે. અને વ્યક્તિઓને જોડવાનું કામ પણ, એટલે કે સાંકળરૂપ થવાનું કામ, સામાજિકતા બાંધવાનું કામ પણ ભાષા કરે છે. પણ આ ઉપરાંત માણસને સૌથી વધારે માનવ વિશિષ્ટ કાર્યની દૃષ્ટિએ જો જોઈએ તો એ સૌંદર્યલક્ષી કાર્ય છે. ભાષા પોતે જ એક સૌંદર્યની અભિવ્યક્તિ કરવા માટે પણ સક્ષમ છે. તો સૌંદર્યલક્ષી કાર્યને ધ્યાનમાં રાખીને આજે આપણે વાત કરીશું. શૈલી અને તેનું મહત્ત્વ. જ્યારે આપણે સૌંદર્યલક્ષી કાર્યની વાત કરીએ ત્યારે સાહિત્ય ધ્યાનમાં હોય છે અને સાહિત્યમાં શૈલીનું મહત્ત્વ હોય છે. સાહિત્ય એ સાહિત્યિક સંભાષણની ભાષાનું કેન્દ્ર છે. એટલે સાહિત્યની ભાષા એ બોલચાલની ભાષા કરતાં થોડી જુદી હોય છે. તો શું એમાં ફેર હોય છે? શું હોય છે કે બોલચાલની ભાષા આપણી સ્વાભાવિક હોય છે. સામાન્ય સરળ ટૂંકા વાક્યો હોય છે. સંપૂર્ણ વાક્યો પણ ક્યારેક નથી હોતા, નાની ઉક્તિઓ હોય છે. પણ લેખિત સંભાષણમાં આવી ભાષાનો આપણે ઉપયોગ કરતા નથી. તો વિચાર વિસ્તાર અને સંક્ષેપીકરણ એનો એ અભ્યાસક્રમમાં સામેલ કરવા માટેનો એનો હેતુ શું છે એના ઉપર આપણે થોડોક વિચાર કરીએ કે વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ, અર્થગ્રહણ શક્તિ અને મૌલિક લેખનની આવડત કેળવાય એટલા માટે કેટલાક પ્રકારના લેખન આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ. તો વિદ્યાર્થીઓ સર્જનાત્મક લેખન તરફ વળે, મૌલિક લેખનની આવડત કેળવે જેવા હેતુઓ માટે આપણે વિચાર વિસ્તાર અને સંક્ષેપીકરણ અભ્યાસક્રમમાં રાખીએ છીએ. લેખનનો વ્યવહારિક ઉપયોગ સમજે છે. દાખલા તરીકે વિચાર વિસ્તારમાં કોઈક પંક્તિ આપવામાં આવે છે. એ પંક્તિનો વ્યવહારિક ઉપયોગ, એટલે કે વ્યવહારમાં એનો અર્થ શું છે, એના સારને સમજે અને એમાં રહેલા મધ્યવર્તી વિચારને સમજે એ માટે એનો વિચાર વિસ્તાર લેખનની તાલીમ આપવામાં આવે છે. ઘણીવાર એવું બને કે સરળ લાગતી પંક્તિઓ એની પાછળ કોઈ ગૂઢ અર્થ રહેલો હોય છે અને એ ગૂઢ અર્થ અને સનાતન સત્યને સમજવાની વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. તો લેખન અને સર્જનાત્મક લેખન એ બે વચ્ચે શું ભેદ છે? વાણી અને લેખન વચ્ચે શું ભેદ છે? તો લેખન એ સ્થળ અને સમયથી પર અવગમન કરે છે. બોલચાલની ભાષા વાણી છે તે ફેસ ટુ ફેસ
સામે કોઈ વ્યક્તિ હોય તો એ અવગમન સાધી શકે છે, પણ લેખન આજે આપણે લેખનને કારણે 1000, 2000, 5000 વર્ષ જૂની કૃતિઓને પણ આસ્વાદી શકીએ છીએ. તો એનું કારણ લેખન છે. તો લેખન એ સ્થળ અને સમયથી પર છે, અથવા અવગમન સમય અને સ્થળથી પર અવગમન લઈ જાય છે, અને એને કારણે સાંસ્કૃતિક સંક્રમણમાં મદદરૂપ થાય છે. તો સર્જનાત્મક લેખન અને સાદા લેખન વચ્ચે શું ભેદ છે? સર્જનાત્મક લેખનમાં નિરીક્ષણ કૌશલની જરૂરિયાત છે. એ પૃથક્કરણ પણ કરે છે, વર્ણન પણ કરે છે, અને સાથે સાથે સાહિત્યિક સિદ્ધાંતોનો વિનિયોગ પણ કરે છે. લેખનમાં શબ્દ અને અર્થનું મહત્ત્વ છે. એટલે લેખનનું સ્વરૂપ કેવું છે, એ કેવો, શું અર્થ પહોંચાડે છે, અને બંને વચ્ચેનો સંબંધ શું છે, એ થોડીક આપણે વાત કરીએ. સ્વરૂપ ઉચ્ચરિત અથવા લેખિત હોઈ શકે, એટલે કે ધ્વનિ કે વર્ણ સ્વરૂપે રહ્યો હોય. સામાન્ય રીતે ભાષક શબ્દને ઓળખે છે અને શબ્દના અર્થને સમજે છે, અને પછી આગળ ઉક્તિ અને વાક્યના અર્થને સમજવાનો પ્રયત્ન કરે છે. તો શબ્દનો અર્થ શું છે? એ એના વપરાશમાંથી તારવેલો સામાન્યીકૃત વિભાવ છે, અને ધ્વનિ અને અર્થ એ બે વચ્ચેનો સંબંધ છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃતમાં એક કાલિદાસની સૂક્તિ છે કે વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થૌ પ્રતિપત્તયે. તો શિવ અને શક્તિના સંબંધને એમણે વાણી અને અર્થના સંબંધની સાથે સરખાવ્યો છે. તો અહીંયા પણ આપણે ભાષાનો અભ્યાસ વાગર્થ પ્રતિપત્તયે, વાણી અને અર્થના સંબંધને શોધવા માટે પણ કરીએ છીએ. જેમ મહાપુરુષોની વાણીને વાચમ અર્થોનું ધાવતી, એમની વાણીને અર્થ અનુસરે છે. અહીં આપણે એ બંનેનો સમન્વય સાધીને લેખનની પ્રક્રિયા આગળ કરવાની છે. તો ધ્વનિ અને અર્થનું જોડાણ એ માનવ વિશિષ્ટ છે. હમણાં જ આપણે જોયું કે ભાષા એ માનવ વિશિષ્ટ છે, બીજા કોઈ પ્રાણી પાસે નથી. તો એ જ રીતે ધ્વનિ અને અર્થનું જોડાણ પણ માનવ વિશિષ્ટ છે. લેખન અને સર્જનાત્મક લેખન એ પણ માનવ સહજ અને માનવ વિશિષ્ટ છે. લેખનમાં સહજ અને વિશિષ્ટ અર્થનું પ્રયોજન વ્યક્તિ પર આધારિત છે. વ્યક્તિના ભાષા પ્રભુત્વ, વિષયની સ્પષ્ટતા, તેના અનુભવ એ બધા ઉપર આધારિત છે, અને આપણે આગળ જોઈશું કે એને માટે વાચન, વિશાળ વાચન ખૂબ જરૂરી છે. તો એના ઉપર આંતરભાષાકીય અને ઇતર ભાષાકીય બે પરિબળો કામ કરે છે. ભાષાના કોઈ પણ ઘટકને આપણે આઇસોલેશનમાં તપાસી શકીએ નહીં. એ આગળ પાછળની ઉક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. એટલે માત્ર ભાષામાં રહેલા ઘટકો એકબીજા સાથે જ નહીં, પરંતુ કેટલાક આસપાસના ઘટકો સાથે પણ એ સંબંધ ધરાવે છે. તો સંઘાતપણું અને સુસંગતપણું, એટલે કે કોહેઝન અને કોહિયરન્સ, એ બેથી ભાષાકીય ઘટકોની શરૂઆત અથવા ના સંબંધ રહેલા છે. તો કોહેઝન એટલે કે સંઘાતપણું એ શું છે કે આગળ પાછળની ઉક્તિઓ સાથેનો સંબંધ બતાવે છે. દાખલા તરીકે, તું આવીશ? હા. તો એ એકબીજાની સાથે સંબંધ ધરાવતી ઉક્તિઓ છે. પણ તું આવીશ? અરે, આજે તો મારે મુંબઈ જવાનું છે. તો આ સુસંગતપણું છે, એટલે કે સંદર્ભ સાથેનું જોડાણ છે. એ સીધી ના, હા કે નાને બદલે એમાં સંદર્ભ નિયત જવાબ આપે છે. તો આ આંતરભાષાકીય જોડાણ છે. એ જ રીતે ઇતર ભાષાકીય, એમાં પરિસ્થિતિનો સંદર્ભ અને સામાજિક સેટિંગ અથવા સોશિયલ સેટિંગ, એટલે કે સામાજિક સંદર્ભો અથવા સામાજિક ભૂમિકાઓ એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ બે દ્રષ્ટિએ પણ લેખન ઉપર, આ બે દ્રષ્ટિનો અભ્યાસ પણ લેખન માટે કરવો પડે છે.
તો સામાન્ય રીતે લેખનના તો ઘણા બધા પ્રકારો છે, જેમ કે નિબંધ લેખન, કાવ્ય લેખન, નાટક લેખન, નવલિકા લેખન, નવલકથા લેખન. તો આ બધામાંથી આપણે વિચાર વિસ્તાર અને સંક્ષેપીકરણ એ બેની વાત કરીશું. આમ જોઈએ તો એ બંને વિરુદ્ધ દિશાની પ્રક્રિયાઓ છે. વિચાર વિસ્તારમાં એક નાનકડી ઉક્તિ આપી છે, એને આપણે વિસ્તારીને સમજાવવાનું છે, અને સંક્ષેપીકરણમાં લંબાણમાં કોઈક એક ફકરો આપ્યો હોય તેને આપણે એનો સંક્ષેપ કઈ રીતે થાય એ શીખવાનું છે. આ બંને પ્રક્રિયા વિદ્યાર્થી તરીકે અથવા અભ્યાસુ તરીકે શીખવાની જરૂરી છે. સૌથી પહેલાં આપણે વિચાર વિસ્તારની વાત કરીએ. એના બે શબ્દના અર્થમાં જ જેમ જણાવે છે એમ વિચાર અને વિસ્તાર એટલે કે વિચારનો વિસ્તાર કરવાનો છે. વિચારનો વિસ્તાર એટલે અર્થનો વિસ્તાર, એટલે વિસ્તારીને કહેવાની કળા. પંક્તિમાં કોઈક વાત કહેવામાં આવી હોય છે, કોઈક ભાવ, કોઈક બોધ, કશાકની રજૂઆત થઈ હોય છે, તો એનું વિગતે વિવરણ અથવા વર્ણન કરવાનું હોય છે. એને આપણે અર્થ વિસ્તાર કહીએ છીએ. એટલે કે પંક્તિમાં રહેલ કોઈ કેન્દ્રવર્તી અર્થને વિસ્તારીને એનો આસ્વાદ કરાવવાનો હોય છે અથવા એને સમજાવવાનો હોય છે. એમાં શું કહેવામાં આવે છે એ સમજાવવાની વાત છે. સંક્ષેપીકરણથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. વિચાર વિસ્તારમાં સામાન્ય રીતે સૂત્રો, કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે આપવામાં આવે છે અને એમાં રહેલા અર્થનો વિસ્તાર કરવાનો હોય છે. એટલે કોઈ એક નાનકડો વિચાર, એક નાનકડો અર્થ બીજ આપવામાં આવે છે, એનો વિસ્તારપૂર્વક વર્ણન કરવાનું હોય છે. એમાં રહેલા ભાવાર્થની સમજણ આપવાની હોય છે. તો વિચાર વિસ્તાર એ નાનામાંથી મોટું કરવાની અથવા તો એક નાનકડા વિચારને વિસ્તારપૂર્વક સમજાવવાની પ્રક્રિયા છે. એમાં જે કંઈ પણ પંક્તિઓ આપવામાં આવી છે એમાં કોઈ વિચાર, દર્શન, જીવનનું રહસ્ય કે બોધ છુપાયેલો હોય છે. એટલે આપેલ પંક્તિને વિસ્તારથી સમજાવવાની હોય છે. એમાં એ પંક્તિઓમાં ક્યારેક કોઈક પ્રતીકો હોય, કોઈક સૂચકો હોય, અથવા કોઈક દર્શન પણ સમજાવવામાં આવ્યું હોય, તો આ બધાને વિસ્તારથી સમજાવવામાં આવે છે. એમાં રહેલા ભાવાર્થને ઉદાહરણો સાથે સમજાવવાની વાત છે. એટલે ક્યારેક કાવ્ય પંક્તિ, કંડિકાઓ, સૂત્રો, કહેવતો, ગદ્ય વાક્યો કે વાક્યોમાં રહેલ વિચારને વિસ્તારવાનો હોય છે. એટલે વિસ્તારથી કહેવાની કોઈ એક નાનકડી પંક્તિને વિસ્તારથી સમજાવવાની પ્રક્રિયા એટલે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર એ લેખનની કળા છે. જીવન કે જગતના રહસ્યોને સૂત્રાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવે છે. વિચાર વિસ્તારથી વિચારવાની, સમજવાની, સમજાવવાની, રજૂઆત કરવાની શક્તિઓ વિકસે છે. પંક્તિમાં રહેલ અર્થ સંકેતો ઉકેલવાની કળા એ શીખવે છે. સામાન્ય રીતે એમાં ગદ્ય શૈલી અપેક્ષિત છે. કોઈ કાવ્ય પંક્તિને કાવ્યમાં સમજાવવાની નથી, પરંતુ એને ગદ્ય શૈલીમાં સમજાવવાની છે. એના કેન્દ્રસ્થ વિચાર અને તેના મહત્ત્વને સમજાવવાનું છે. અહીં મૂળ વાત એ છે કે એમાં રહેલો મુખ્ય અર્થ એ રહી ના જવો જોઈએ. એટલે કોઈક પંક્તિમાંથી સૌ પ્રથમ
એ શું કહેવા માગે છે, એના બીજરૂપ અર્થ શું છે, એને શોધવાની પ્રક્રિયાથી શરૂઆત થાય છે. તો આવા વિચાર વિસ્તારને લખવા માટેની કેટલીક ચાવીઓ શું છે એ આપણે જોવી જોઈએ. તો એને માટે પંક્તિને આપણે 2 થી 3 વાર ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. સૌથી પહેલાં તો પંક્તિઓને વાંચીએ, એકાદ વારમાં કદાચ સંપૂર્ણ અર્થ સમજ ના પડે અથવા તો ન પકડાય તો 2 થી 3 વાર આ પંક્તિઓનું ધ્યાનપૂર્વક વાંચન કરવું જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પછી એમાં રહેલ દરેક શબ્દના અર્થને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એના વિષયને કયા વિષય ઉપર એ ફોકસ કરે છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પછી એમાં રહેલા કેન્દ્રસ્થ અર્થને પકડવો જોઈએ. પછી એનો રફ ડ્રાફ્ટ તૈયાર કરવો પડે. એટલે આપણે પહેલી જ વારમાં સંપૂર્ણ અથવા તો સીધું વિચાર વિસ્તાર લખાઈ જતો નથી, પણ એને માટે 2-3 વાર રફ ડ્રાફ્ટ કરીએ છીએ. એટલે એમાં શું કરવું પડે કે પહેલાં 2-3 લીટીમાં એનો મુખ્ય અર્થ શું છે અથવા સાદો સરળ ભાષામાં એનો અર્થ શું છે એ લખવો જોઈએ. એ પછી જીવનમાંથી, ઇતિહાસમાંથી, ધર્મગ્રંથોમાંથી પ્રસંગો શોધવાના, એને અનુરૂપ ઉદાહરણો ભેગા કરવાના, એના જેવી બીજી કોઈ કહેવતો, રૂઢિપ્રયોગો કે ઉક્તિઓ હોય તો એ શોધવાની. અને પછી એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં વિષયાંતર ના થવું જોઈએ. જે વિષય પર તમે વાત કરવા માંગો છો, જે વિષયનો વિસ્તાર કરવા માંગો છો, એની આસપાસ જ તમારું લેખન હોવું જોઈએ. ઘણીવાર એવું થાય કે દ્રષ્ટાંતો આપવામાં અથવા તો બીજી કહેવતો કે એને અનુરૂપ ઉદાહરણો આપવામાં ક્યારેક વિષયાંતર થઈ જતું હોય, તો એ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ પછી આપેલ પંક્તિનો અર્થ બરાબર સમજો અને શરૂઆતમાં 2-4 પંક્તિમાં સીધો ભાવાર્થ લખવો. એટલે વિચાર વિસ્તારની શરૂઆત આપણે સીધા ભાવાર્થથી કરવાની હોય. એમાં 2-4 લીટીમાં આપણે એનો ભાવાર્થ લખવાનો હોય. એ પછી બીજા ફકરામાં વિચારને સ્પષ્ટ થાય એ રીતે વિસ્તારથી રજૂ કરવો. એટલે કે મૂળ વિચારના સમર્થન, અને એ પછી એમાં મૂળ વિચારના સમર્થનમાં જરૂર મુજબ સાહિત્ય, ઇતિહાસ, પુરાણ, દંતકથા વગેરેમાંથી ઉદાહરણો આપવા. ક્યારેક સમજાવવા માટે સાંપ્રત સમયના ઉદાહરણો પણ આપી શકાય. એ ઉપરાંત અન્ય ભાષામાંથી પણ અનુરૂપ ઉદાહરણો અને ઉદ્ધરણો આપી શકાય. અંતે 2-3 લીટીમાં પંક્તિનો બોધ લખવાનો હોય છે. આપણે એકાદ ઉદાહરણ લઈએ કે એક ઉદાહરણ આવું છે, એક પંક્તિ છે કે ધન જોબનને ઠા કરી તે ઉપર અવિવેક, એ ચારે ભેગા થયા અનરથ કરે અનેક. હવે આ પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે? એમાં 4 વસ્તુની વાત છે: ધન, જોબન, ઠાકરી એટલે કે પ્રભુત્વ અથવા સત્તા, અને અવિવેક. આ દરેક વસ્તુ એક હોય તો પણ એ અનર્થ કરે છે એવું આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે. એટલે કે ધન પણ અનર્થ માટે સક્ષમ છે, જોબન પણ, ઠાકરી એટલે કે પ્રભુત્વ અથવા સત્તા, અને અવિવેક. આ ચારેય જો એક હોય તો પણ એ અનર્થ સર્જી શકે છે. તો જ્યાં ચારેય ભેગા થયા હોય ત્યાં કેટલો અનર્થ થાય એમ કહેવા માંગે છે. તો આને માટે આપણે ઘણા ઉદાહરણો પણ ભેગા કરી શકીએ. જેમ કે દુર્યોધનની વાત કરી શકીએ કે એની પાસે ધન, જોબન અને સત્તા
અને ઉપરથી અવિવેક, એ ચારેય વસ્તુ હતી તો એણે કેટલો અનર્થ સર્જ્યો હતો. તો આવા અનેક ઉદાહરણો આપી શકાય. એ ઉપરાંત સંસ્કૃતમાં આના જેવી જ એક સૂક્તિ છે અથવા એક સુભાષિત છે કે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકૈકમ અપી અનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. તો એવા ઉદાહરણો સાથે આવા ઉદાહરણો પણ આપીને આપણે આવી પંક્તિઓ સરસ રીતે સમજાવી શકીએ છીએ. સૌથી અગત્યની વાત કે વિચાર વિસ્તારની ભાષા કેવી હોવી જોઈએ. તો સૌથી પહેલું તો ભાષા સરળ પરંતુ શ્રેષ્ઠ હોવી જોઈએ. સરળ એટલા માટે કે સરળ ભાષા સૌથી વધારે સોંસરી ઉતરતી હોય છે. ક્લિષ્ટ ભાષા અથવા તો સંકુલ ભાષા, લાંબા લાંબા વાક્યો સમજતા પણ વાર લાગે છે અને એટલા જલ્દી સોંસરા ઉતરતા પણ નથી. એટલે ટૂંકા અને સ્પષ્ટ વાક્યો એ સરળતાની નિશાની છે. લાંબા વાક્યોની જગ્યાએ ટૂંકા વાક્યો એ સરળતાની નિશાની છે. એ જ રીતે જોડણી અને વિરામચિહ્નો કોશ અને લેખન રીતિ પ્રમાણે હોવા જોઈએ. હાલ ગુજરાતીમાં સાર્થ જોડણી કોશને આપણે સ્ટાન્ડર્ડ માનીએ છીએ, તો એના પ્રમાણે જોડણી હોવી જોઈએ. લેખન રીતિ સ્ટાઇલ મેન્યુઅલ પ્રમાણે હોવી જોઈએ. CIIL મૈસૂર એટલે કે ભારતીય ભાષા સંસ્થાન મૈસૂરે ગુજરાતી માટેનું સ્ટાઇલ મેન્યુઅલ પ્રકાશિત કર્યું છે. એને પણ અનુસરવું જોઈએ. કઈ રીતે શું લખવું, કેવી રીતે લખવું એના અનુસાર હોવું જોઈએ. વિચાર વિસ્તાર કરતી વખતે તેના મૂળ વિચારને જ કેન્દ્રમાં રાખવા જોઈએ. એટલે કે દ્રષ્ટાંતો અને ઉદાહરણો એનાથી દૂર ન જવા જોઈએ. વિચાર વિસ્તાર લખ્યા પછી તેને 1-2 વાર ધ્યાનથી વાંચવો જોઈએ અને કંઈ ભૂલ હોય તો એ સુધારી લેવી જોઈએ. આશરે 10-15 લીટીમાં જ વિચાર વિસ્તાર કરવો જોઈએ. વધુ લંબાણની જરૂર નથી. કારણ કે એક નાની ઉક્તિમાં કોઈ એક વિચાર હોય તો એને તમે સ્પષ્ટ રીતે સમજાવી શકો એ જ પૂરતું છે. એને વધુ પડતા લંબાણની જરૂર નથી. આપણે બીજા 1-2 ઉદાહરણ પણ લઈ શકીએ કે જગતની સર્વ કડીઓમાં સ્નેહની સૌથી વડી, આવી એક ઉક્તિ હોય તો એમાં તમે શું કહી શકો કે કડીઓનું કાર્ય શું છે? જોડવાનું. તો ઘણી બધી વસ્તુઓ જોડવામાં કામમાં આવે છે અથવા જોડવાનું કામ કરે છે, પણ સ્નેહની સૌથી વડી, સ્નેહથી માણસોને જોડવાનું કામ થાય તો એ બહુ ઝડપથી કરી શકે છે. એ જ રીતે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અથવા તો જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એવા સંસ્કૃતમાંથી લીધેલા સુભાષિતોનું પણ વિચાર વિસ્તાર થઈ શકે છે. તો વિચાર વિસ્તાર વિશે આપણે વાત કર્યા પછી આપણે થોડીક વાત સંક્ષેપીકરણની પણ કરી લઈએ. હમણાં જ જોયું આપણે કે વિચાર વિસ્તાર એ નાનકડા બીજને વિસ્તારથી કહેવાની કળા છે. તો સંક્ષેપીકરણ એ આજના ઝડપના યુગમાં જે કંઈ પણ લંબાણથી વર્ણન કરાયું હોય એને ટૂંકમાં કહેતા શીખવાની કળા છે. સંક્ષેપમાં કહેવું અને એ કહેવાની આવડત હોવી એ બહુ જરૂરી છે. આજે જે ઝડપથી અથવા તો જિંદગી જે ઝડપથી પસાર થઈ રહી છે એમાં દરેકને સમયનો અભાવ નડે છે. તો એવા પણ જ્ઞાન પીપાસા તો રહેલી જ છે. તો જે કંઈ વધારાનું છે એને કાઢીને જે હાર્દ છે એ પહોંચાડવામાં આવે તો જ્ઞાનનો વ્યાપ પણ ઝડપથી થઈ શકે. અને એટલા માટે જ સંક્ષેપીકરણની પ્રક્રિયા બહુ જરૂરી છે. તો એના મૂળ હેતુમાં લાઘવ
રહેલું છે. એટલે દાખલા તરીકે આપણે સરસ્વતીચંદ્રની વાત કરીએ અથવા સત્યના પ્રયોગોની વાત કરીએ તો સરસ્વતીચંદ્ર એ એક ગુજરાતી ભાષા માટે એપિક કાવ્ય કહી શકાય, પરંતુ એ 4 વોલ્યુમ્સમાં રહેલું હોવાને કારણે ઘણા લોકો એ વાંચી શકતા નથી અથવા તો એમને વાંચવાની ઈચ્છા થતી નથી કે આટલું બધું હું ક્યારે વાંચી રહીશ. તો એવા કોઈક ક્લાસિક અથવા એવા કોઈક શાસ્ત્રીય ગ્રંથોને સંક્ષેપમાં રજૂઆત કરવામાં આવે તો કદાચ એના વાચકોની સંખ્યા ઘણી વધી જતી હોય છે. તો એ પણ એક કારણ છે. શબ્દના પ્રયોગોની ઘણી સંવૃત્ત આવૃત્તિઓ આપણે પ્રાપ્ય છે. એ બધું જ બતાવે છે કે સંક્ષેપીકરણ એ બહુ જરૂરી છે. સંક્ષેપીકરણની જરૂર ક્યાં થતી હોય છે? તો તંત્રીઓને તંત્રીલેખ માટે જરૂર પડતી હોય છે, ઇતિહાસકારોને જરૂર પડતી હોય છે, ઘણા બધાને જરૂર પડતી હોય છે. એના ઉપયોગકર્તા મુજબ સંક્ષેપીકરણ કરવામાં આવે છે. ઉપયોગકર્તા કોણ કોણ હોય? તો બાળકો માટે હોઈ શકે, સમાચાર માટે હોઈ શકે, શિક્ષણ માટે હોઈ શકે. તો સમયના બચાવ માટે આપણે સંક્ષેપીકરણ જાણવું અથવા શીખવું જરૂરી હોય છે. એટલે સંક્ષેપીકરણમાં જરૂરી સામગ્રી ઉપર જ ધ્યાન આપવામાં આવે છે. એમાં સૌથી પહેલાં તો વિગતોની તપાસ કરવામાં આવે છે કે વિષય કયો છે, વિષયની ઓળખ. અને વિષયની ઓળખ માટે આપણે શું કરવાનું કે એના હાર્દને સમજવાની જરૂર છે. એટલે એમાં કેન્દ્રસ્થ વિચાર શું છે એને પકડવામાં આવે છે અને પછી બિનજરૂરી જે કંઈ પણ સામગ્રી છે એનો એમાં કાપ કરવામાં આવે છે, એને કાઢી નાખવામાં આવે છે. મૂળ તો અસરકારકતા એ જરૂરી છે. એટલા માટે મુખ્ય સામગ્રી ઉપર કેન્દ્રિતતા હોવી એ જરૂરી છે અને એને માટે ભાષા પ્રભુત્વ પણ જરૂરી છે. તો એમાં વિચાર પ્રક્રિયા કઈ રીતે હોય છે? એટલે સંક્ષેપીકરણની વિચાર પ્રક્રિયા વિશે પણ આપણે વાત કરવી જોઈએ કે એ સમાંતર ચાલવી જોઈએ. એટલે લાંબા વાક્યોને બદલે ટૂંકા વાક્યો. ઘણીવાર મેં હમણાં જ કોઈ લાંબા વાક્યો ક્લિષ્ટ હોય છે અને સમજવા માટે અઘરા હોય છે, તો એની જગ્યાએ ટૂંકા વાક્યો લખવા જોઈએ. સંકુલ વાક્યોને બદલે સરળ વાક્યો હોવા જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ, દાખલા તરીકે મનને ગમે તેવું એને બદલે મન ગમતું એવું મૂકીએ તો લાઘવ પણ આવે છે અને સચોટતા પણ આવે છે. સાથે સાથે કોઈ કહેવતોનો ઉપયોગ અથવા રૂઢિપ્રયોગોનો ઉપયોગ પણ કરી શકાય છે. તો એની ચાવીઓ કઈ કઈ છે કે સૌથી પહેલાં તો પરિચ્છેદને ધ્યાનથી વાંચો. જે કંઈ પણ ફકરો આપ્યો છે એને પહેલાં ધ્યાનથી વાંચો. પછી એમાં રહેલા મૂળ ભાવ કે વિચારને સમજો. શબ્દ સમૂહ માટે સામાસિક શબ્દોનો ઉપયોગ કરો. સમજાવવા માટે પણ પુનરાવર્તન જરૂરી હોય છે. એટલે મૂળ ફકરામાં એકની એક વાત વારંવાર કહેવામાં આવી હોય, પરંતુ જ્યારે તમે સંક્ષેપીકરણ કરો ત્યારે આ પુનરાવર્તનના વાક્યો ટાળો. કારણ કે એના હાર્દને પકડી લીધું. એ એક વાક્યમાં કહ્યા પછી એને વારંવાર દોહરાવવાની જરૂર નથી. એ વર્ણનમાં હોય પુનરાવર્તન, પણ સંક્ષેપીકરણમાં એની જરૂર નથી. સર્વનામોનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે રમેશ આવ્યો, મીનાને મળ્યો, મીનાની વાત જાણી. તો અહીંયા વારંવાર રમેશ 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 બોલવા કરતાં રમેશ આવ્યો, એ મીનાને મળ્યો, એની વાત જાણી,
વગેરે સર્વનામોનો ઉપયોગ કરીને સંક્ષેપ કરી શકાય છે. અહીંયા ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે સંક્ષેપ શબ્દોનો અથવા તો વર્ણનનો કરવાનો છે, પણ ભાવનો નહીં. વર્ણન લંબાણથી કરવામાં આવે છે, ભાવ અથવા વિચાર તો નાનકડો હોય છે. તો એ વિચારને આપણે ટૂંકાવવાનો નથી. વિચાર જે છે એની પાછળ રહેલો જે ભાવ છે એ બદલાવવો ના જોઈએ, એને પકડી રાખવો જોઈએ, એની આસપાસ જ વર્ણન થવું જોઈએ, પણ એ વર્ણન ટૂંકમાં થવું જોઈએ. એટલે કે વર્ણનનો સંક્ષેપ કરવાનો છે, ભાવનો નહીં. સામાન્ય રીતે સંક્ષેપીકરણમાં ત્રીજા ભાગનો સંક્ષેપ કરવાનો હોય છે, એટલે કે 1/3 માં એને આપણે સમજાવવાનું હોય છે. એટલે કે દાખલા તરીકે 150 શબ્દનો પેરેગ્રાફ હોય તો 50 શબ્દમાં તમારે એનો સંક્ષેપ કરવાનો હોય છે. એટલે એને માટે પણ પહેલાં એક ડ્રાફ્ટ તૈયાર કરવો જોઈએ, જેમાં જરૂરી વિચાર સૌથી પહેલાં લખો. પછી જે કંઈ પણ શબ્દ સમૂહ માટે તમને સામાસિક શબ્દો મળી શકે એમ હોય એ લખો. જે કંઈ બિનજરૂરી છે એ કાઢી નાખો અને પછી ધીમે રહીને એની રજૂઆત એક ડ્રાફ્ટમાં કરો. એમાં પણ જો વધારે લાગે તો વાંચતા એમાંથી બિનજરૂરી શબ્દો અથવા વર્ણનો કાઢીને ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે માત્ર 1/3 ભાગ જેટલો પેરેગ્રાફ રહે એટલું રાખો. આમ કરતાં તેમાં વિચાર કે કોઈ ભાવ રહી જતો નથી ને એ ચકાસો, એ જરૂરી છે. તો આમ વિચાર વિસ્તાર અને સંક્ષેપીકરણની ભાષામાં આ મુજબના લક્ષણો અપેક્ષિત છે. સપ્રમાણતા, હમણાં જ આપણે જોયું કે વિચાર વિસ્તાર લગભગ 12-15 લીટીમાં હોવો જોઈએ અને સંક્ષેપીકરણ એ 1/3 ભાગ જેટલું હોવું જોઈએ. એમાં વૈવિધ્યતા એટલે કે પ્રમાણ ભાન બહુ જરૂરી છે. સપ્રમાણતાની પાછળનો ભાવ એ છે કે વિચાર વિસ્તાર હોય કે સંક્ષેપીકરણ હોય, બંને એમના ધ્યેય મુજબ પ્રમાણ ભાનને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવતા હોય છે. વૈવિધ્ય જરૂરી છે. ઔચિત્ય એટલે એમાં ઉચિત અપેક્ષિત વિચારને ધ્યાનમાં રાખીને એની આસપાસ જ લેખન હોવું જોઈએ, એનાથી દૂર ના જવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ, સંવાદિતા સાધતું હોવું જોઈએ અને શ્લિષ્ટ હોવું જોઈએ. શિષ્ટ ભાષામાં ઉપયોગમાં આવે એવા શબ્દો હોવા જોઈએ. આ રીતે વિચાર વિસ્તાર અને સંક્ષેપીકરણને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. વિચાર વિસ્તાર અને સંક્ષેપીકરણ જેવા વિષયમાં મને મારા વિચારો રજૂ કરવાની તક આપવા બદલ હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન IITEનો આભાર માનું છું. ધન્યવાદ.